હાલો મિત્રો, નમસ્કાર, જય માતાજી બધા મિત્રોને। આજે મિત્રો આપણે પ્રોગ્રામ છે સિંગનો, જે દેખાડી દઈ લે માયા હું આ નીકળ્યું કૂતરું નીકળ્યું ધોળું વાયડમાંથી। પ્રદીપ હું હાલે સિંગ શેકવાનો પ્રોગ્રામ હે બરોબર। એટલે મેં કીધું મિત્રો દેશી પ્રોગ્રામ આપણે સિંગનો હે તમે જો। આજે આપણે ગયા હતા બોટાદ માર્કેટમાં, તે સિંગ લાવે એટલે ખોખા લાવે શેકી અને ખાવાના છે। તમે જોઈ શકો છો કે ખાટલા જો તમે આ બધે હરેડું પડે એની ઉપર ખાટલો નાખી દીધો હે, અને આ કંઈક લાકડાનો ઢગો પડ્યો છે। આપણે શિયાળાની અંદર તાપણું કહીએ કે અને ભરતું કરવા માટે બધું લાકડા આપણે લાવીને મૂક્યા છે। બાકી તો આપણે ગેસ વાપરીએ મિત્રો, પણ આમ તો લાકડા મૂકી દો હોય તો આપણે કાયમ આવે, એટલો ગેસ ઓછો બાળવો। શું કેમ શેકે સિંગ શેકે અને બત્તી કરી હે અંધારું હે, અને આ રસોડું આપણે ગામડાવાળાનું। મિત્રો આપણે ગામડાવાળાની કેવી રીતની મજા હોય તમને જો કે આ તાપણું કર્યું છે, અને આપણો ચૂલો છે દેશી। અને તમે જો આ સિંગ આપણે શેકવી, જે શેકીને પછી આપણે પ્રોગ્રામ છે સિંગનો આજે। બીજું આમાં કેટલી વસ્તુ લાવે તમે જોતા રહેજો મિત્રો। જો આ કથરોટ લાવ્યા છીએ, અને આમ તેમ જોવા પતરાવાળો રૂમ છે, આમ પતરા એટલે ખુલ્લો એકદમ। જો આ દિયાસમીને સંધ્યા ફૂલીને આમ અંધારું થઈ ગયું, વાગી ગયા છે સાંજના 7:30 જેવું થવા આવ્યું। અને આ રીતનું કંઈક પહેલાં સિંગ શેકીને ખાવાય નહીં। બોટાદ મિત્રો ગયો હતો ને કહું માર્કેટમાં, તો વળતા આવ્યા હોય ને તો બધું આવો બધો છોકરાટો આપણે ભાગ લાવી, કારણ કે અમારા પ્રદીપ તને વધુ શું ભાવે સિંગ? આમાં સફરને લાવે ચીમરી અંધારામાં ઊભું હતું તો મને ખબર પડે શું ભાવે ભાગમાં, સિંગ એને વધુ ભાવે હે, એટલે વારંવાર એમ કે સિંગ લેતા આવજો મિત્રો। એટલે અહીંયા તમને અંધારામાં દેખાતું નહીં હોય મિત્રો, પણ અંધારાનો આજનો બ્લોગ રહ્યો ને, ભલે રાત પડી જઈ, અંધારાનો આપણે બ્લોગ લેવાની ઈચ્છા હતી અને ચાલુ કરી દીધો હે। મેં કે લાવો આજનો બ્લોગ લઉં, અને 2 દી થઈ ગયા છે આપણે સુરતથી રહ્યા મિત્રો, સુરતનો બ્લોગ નાખ્યો હતો, કેવી મજા એ પણ કહેતા રહેજો। અને બીજા જોજો તરણા કેવા સરસ મજાનો બ્લોગ બનાવ્યા, તરણાનો મેળો ખૂબ મોજ આવે ને મિત્રો, એવા જ બધા બ્લોગ લીધા છે। અને અત્યારે સિંગ શેકી અને હા કેમ કેટલી વાર લાગે આમ? એટલે મિત્રો જય રામાપીર કહેવાનું તો ફરજિયાત રામાપીરનું નિયમ છે, રામાપીરનું નામ લઈ અને પછી ખાવાનું મિત્રો। હા આવો બધા નિયમ તમે રાખો તો સારું, તો આવું બધું ભાગ મળ્યા કરે એમ નિયમ, એટલે સારામાં સારું કહેવાય। અંધારાનો પ્રોગ્રામ હાલે હે। શું આ દસું હું લાઇટ લઈને આવ્યો? લાઇટ લઈને સિંગ ખાવા આવ્યો ને, દસું પણ સિંગ ખાવા આવ્યો કે લાવો જાય કે ધમભાઈ એમને પ્રોગ્રામ કર્યો હે સિંગનો, તો એ પાછું અહીંયા ઘરે જોઈ ગયો ને તો ત્યાંથી આવ્યો કે હાલો આપણે જઈએ ખોખા ખાવા, એટલે એ આવ્યો તમે જોયું। પણ હવે થોડોક અંધારું હોય ને તમને દેખાય છે નહીં, બધી બાજુ હોય ને તો દેખાય પાછા। જો આ પ્રદીપ ને બધા ઊભા છે, અને અહીંથી ને આપણો બ્લોક કાયમ હોય ઉપરનો મિત્રો તમે જોતા હોઈશું। અહીંયા આપણે બાઇક પડી છે, આવી રીતનું મિત્રો છૂટું। આ બાઇક જો જે લગભગ 1000 વર્ષ પહેલાંની બાઇક છે, તારની આ બાઇક અહીંયા આમ નામ પડી 1000 વર્ષ ત્યાં। છોકરા આગળ વહી ગયા છે, ઉના સિંગ શેકી અને ફોલીને હોતે ને ફોલી દઈશ કે આપણે ફોલો ને ફોલી હાથે
હા શેકીને પછી આપણે રાધે ક્યાં ગયો? રાધે ઘરે હે ઘરમાં. એ પછી એ તૈયાર થઈ જાય ને મિત્રો પછી આવશે. મિત્રો ગામડાવાળાને કેવી મજા આવે ને એ તમને દેખાડ દઉં એટલે એમ કે બરોબર. મિત્રો અંધારામાં કેવી રીતનો સીન આવે ખબર નથી, પણ તમને આપણા બ્લોગમાં મજા આવતી હોય. આજે રાતનો બ્લોગ લીધો સિંગનો બોટા ત્યાં તરત જ, અને બ્લોગ આપણે સુરત થયા પછીનો નાખ્યો નથી. તો અમે કે લાવો આજના બ્લોગની અંદર આવી રીતનો લેવીને મજા આવી હોય તો આપણી ચેનલ નામ છે ધરમસિંહ બીકે વ્લોગ ચેનલ. એની અંદર અવારનવાર સારા બધા પ્રકારના વ્લોગ આવતા હોય છે. ફેમિલીવાળા વ્લોગ હોય છે, અને ફરવાવાળા અને મેળાના અને ધાર્મિક વ્લોગ ને ખૂબ મજા આવે ને મિત્રો. એવા વ્લોગ તમને કાયમ મળે અને જોવાની મજા આવે કે ગામડાવાળાની કેવી મજા હોય. અને ધંધાકીય પણ અમુક વ્લોગ આપણે નાખ્યા હોય તો હીરાના પણ નાખું છું. બધી પ્રકારના આપણા વ્લોગ હોય છે જે. અને આજે પ્રોગ્રામનો આ એક ભરી રહ્યું. હાલો મિત્રો એક કથરોટ ભરી એક શેકી વાળી છે. પહેલો ગાણ થઈ ગયો છે ને બીજો ગાણ ચાલુ છે. તો એ બની જાય પછી અમે પ્રોગ્રામ થઈ જશે. આવી રીતનો કંઈક આપણો આજનો સિંગનો પ્રોગ્રામ હતો મિત્રો. મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બધા મિત્રોને ધરમસિંહભાઈના જય માતાજી.